લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના છોતરાલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100મા સ્થાપના દિવસ નિમિત્તે વિજયાદશમી દશેરા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિજયાદશમીનું વિશેષ મહત્વ છે, કારણ કે આરએસએસના સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરને યાદગાર બનાવવા માટે છોતરાલ ખાતે સાંજે 5 કલાકે સાર્વજનિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલોલ તાલુકાના 120થી વધુ બાળ તથા તરુણ સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે સંઘના પરંપરાગત ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલીમબદ્ધ સ્વયંસેવકોએ દંડ, યોગ, પ્રહાર, સમતા, વ્યાયામ અને આસન જેવા વિવિધ પ્રયોગો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. વિજયાદશમી એ માતા શક્તિનું પર્વ તથા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. સાથે સાથે આરએસએસના સ્થાપના દિવસ તરીકે પણ વિશ્વભરમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે આરએસએસના અધિકારીઓએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સમાજ સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ રક્ષા, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી સ્વનો ભાવ જેવા પંચ પરિવર્તન વિષય પર માર્ગદર્શન આપ્યું અને રાષ્ટ્રહિત માટે તેને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ભાઈ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમીના પાવન અવસર પર પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરએસએસ કલોલ તાલુકાના સંઘ સંચાલક પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ઉત્સવ રાષ્ટ્રપ્રેમ અને સમાજ જાગૃતિનો સંદેશ આપતો પ્રસંગ હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.